નમસ્કાર. આજે આપણે એકદમ મૂળભૂત પણ રસપ્રદ વિષય પર વાત કરવાના છીએ. ગતિ એટલે કે સ્પીડ. આપણી આસપાસની દુનિયા કેવી રીતે ફરે છે, કેવી રીતે ગતિ કરે છે. ચાલો આ ગતિના વિજ્ઞાનમાં ઊંડા ઉતરીએ. ક્યારે વિચાર્યું છે કે પેલો વીજળીની જેમ દોડતો ચિત્તો કે પછી આકાશમાંથી તીરની જેમ નીચે આવતો બાજ, એની સ્પીડ મપાય છે કેવી રીતે? એ કોઈ જાદુ નથી. એની પાછળ એકદમ ચોક્કસ વિજ્ઞાન છુપાયેલું છે, માપનનું વિજ્ઞાન. પણ જુઓ, ગતિને સમજવી હોય ને તો સૌથી પહેલાં એના એક ખૂબ જ જરૂરી ભાગને સમજવો પડે, અને એ છે સમય. તો ચાલો સૌથી પહેલાં એ જોઈએ કે સમયને માપવાની સફર ક્યાંથી શરૂ થઈ અને ક્યાં પહોંચી છે. જરા કલ્પના કરો, હજારો વર્ષો પહેલાંની દુનિયા. ત્યારે કોઈ ઘડિયાળ નહોતી, તો લોકો સમય કેવી રીતે જોતા હતા? બસ સૂર્યના પડછાયા પરથી. એ પડછાયો ક્યાં છે એના પરથી દિવસનો કયો સમય છે એ ખબર પડતી. કેટલી સરળ પણ જોરદાર ટેકનિક હતી, ખરું ને? પછી ધીમે ધીમે યાંત્રિક ઘડિયાળો આવી અને આપણી ચોકસાઈ વધતી ગઈ. અને એ સદીઓની સફર આપણને ક્યાં લઈ આવી છે? નેનો સેકન્ડ સુધી. હવે આ નેનો સેકન્ડ એટલે શું? એ છે 1 સેકન્ડનો અબજમો ભાગ. મતલબ આપણે ખાલી એક બોલીએ ને એટલી વારમાં તો અબજો નેનો સેકન્ડ પસાર થઈ જાય. આજનું વિજ્ઞાન સમયને આટલી બારીકાઈથી માપી શકે છે. કમાલ છે. તો સમયની વાત તો થઈ ગઈ. હવે પાછા આવીએ આપણા મુખ્ય વિષય પર, ગતિના રહસ્ય પર. ચાલો હવે એ સૂત્રને સમજીએ જે સમય અને અંતરને જોડીને આપણને ગતિની સાચી ઓળખ કરાવે છે. તો આ ઝડપ એટલે છે શું? એકદમ સાદા શબ્દોમાં કહીએ તો કોઈ પણ વસ્તુ કેટલા સમયમાં કેટલું અંતર કાપે છે, બસ એ જ છે ઝડપ. અને એને માપવા માટે એક બહુ જ સરળ પણ પાવરફુલ સૂત્ર છે: ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. યાદ રાખજો, આ એક જ સૂત્ર પર ગતિનું આખું વિજ્ઞાન ટકેલું છે. આ વાતને સમજવા માટે ચાલો એક નાનકડો પ્રયોગ મનમાં કરીએ. વિચારો કે જમીન પર એક લીટી દોરી છે. હવે તમે એક દડાને ત્યાંથી ગબડાવો. હવે બસ 2 જ વસ્તુ નોંધવાની છે: એ દડો કેટલો દૂર ગયો અને ત્યાં પહોંચવામાં એને કેટલો સમય લાગ્યો. બસ આ 2 આંકડાને આપણા સૂત્રમાં મૂકી દો અને તમને એ દડાની સરેરાશ ઝડપ મળી જશે. જોયું? ગતિનું વિજ્ઞાન કેટલું સરળ છે. ચાલો હવે આ જ ફોર્મ્યુલાને લઈને આપણે જંગલમાં જઈએ. જોઈએ કે પ્રાણી જગતમાં કોણ છે અસલી સ્પીડનો બાદશાહ. અહીંયા જુઓ, આ લિસ્ટ તો જુઓ. એક બાજુ છે બાજ, જે 320 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે ડાઇવ કરી શકે છે. તમે કલ્પના કરી શકો છો? અને બીજી બાજુ છે બિચારી ગોકળગાય, જેની સ્પીડ છે માત્ર 0.05 કિલોમીટર પ્રતિ કલાક. અને આપણે એટલે કે મનુષ્ય ક્યાં છીએ? લગભગ 40 કિલોમીટર પ્રતિ કલાક. ખબર છે આ કોના બરાબર છે? એક ઉડતી માછલી જેટલી જ. જમીન પર તો ચિત્તાનો કોઈ મુકાબલો નથી, એ વાત સાચી. પણ જેવો એ આકાશ તરફ જુએ છે ને, બાજની ગતિ સામે એ પણ બાળક જેવો લાગે છે. આ તફાવત કેટલો મોટો છે! આ જ તો કુદરતની વિવિધતા છે. ખરેખર અદ્ભુત. સારું, તો પ્રાણીઓની વાત તો બહુ થઈ. હવે આ જ વિજ્ઞાનને આપણા રોજબરોજના જીવનમાં લાવીએ. વિચારો જોઈએ, આપણે દરરોજ ગતિના આ સિદ્ધાંતોનો ઉપયોગ ક્યાં કરીએ છીએ? જવાબ આપણી આંખો સામે જ છે, આપણી કારના ડેશબોર્ડ પર. આ ચિત્ર તો લગભગ બધાએ જોયું જ હશે, ખરું ને? કારનો ડેશબોર્ડ એ ખરેખર તો ગતિ માપવા માટેનું એક નાનકડું કમાન્ડ સેન્ટર છે. એ સતત ગણતરીઓ કરતું રહે છે અને આપણને રિયલ ટાઈમમાં માહિતી આપતું રહે છે. અહીંયા 2 ખાસ મીટર હોય છે. એક છે સ્પીડોમીટર. એ આપણને શું બતાવે છે? એ આપણી તત્કાલીન ઝડપ બતાવે છે. એટલે કે અત્યારે આ જ ક્ષણે ગાડી કેટલી સ્પીડથી ચાલી રહી છે. અને બીજું છે ઓડોમીટર. એ શું કરે છે? એ આપણી મુસાફરીમાં કપાયેલું કુલ અંતર નોંધે છે. એ ગતિ બતાવે છે, બીજું અંતર. બંને એકબીજા સાથે જોડાયેલા છે, પણ કામ અલગ અલગ કરે છે. તો ચાલો હવે આ સમજનો ઉપયોગ એક નાનકડા કોયડામાં કરીએ. માની લો કે એક સ્કૂલ બસ સવારે 8 વાગે પિકનિક માટે નીકળે છે અને 9:45 વાગે પહોંચે છે. તો વિદ્યાર્થીઓ કેવી રીતે જાણી શકશે કે એમણે કેટલું અંતર કાપ્યું? બહુ જ સહેલું છે. એમણે બસ મુસાફરી શરૂ થઈ ત્યારે ઓડોમીટરમાં શું આંકડો હતો અને મુસાફરી પૂરી થઈ ત્યારે શું આંકડો છે એ નોંધી લેવાનું. બસ એ 2 આંકડા વચ્ચેનો જે તફાવત છે એટલા જ કિલોમીટર એમણે મુસાફરી કરી. તો અત્યાર સુધી આપણે જોયું કે પ્રાણીઓની ગતિ કેવી રીતે મપાય, કારની ગતિ કેવી રીતે મપાય. પણ સવાલ એ છે કે આપણે આ બધું માપીએ જ છીએ શા માટે? શું જરૂર છે આ માપનની? કારણ કે માપન એ આખા બ્રહ્માંડને સમજવાની એક ભાષા છે.
પછી ભલે ગોકળગાયની ધીમી ચાલ હોય કે પછી આકાશને ચીરીને જતું રોકેટ હોય, આ અંતર અને સમયનું ગણિત જ આપણને ગતિનું વિશ્લેષણ કરવાની, એમની સરખામણી કરવાની અને છેવટે એમને ઊંડાણપૂર્વક સમજવાની શક્તિ આપે છે. અને આ જ વાત આપણને એક અંતિમ અને બહુ જ રસપ્રદ સવાલ પર લાવીને મૂકી દે છે. આપણે સૂર્યના પડછાયાથી શરૂ કરીને નેનોસેકન્ડ સુધી પહોંચી ગયા, પ્રાણીઓની ગતિ માપવાથી લઈને અવકાશયાનની ગતિ કંટ્રોલ કરવા સુધી પહોંચી ગયા. તો હવે વિચારો, ભવિષ્યમાં માનવજાત બીજું શું માપવાનું શીખશે? કયા નવા રહસ્યો ઉકેલ છે?